નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના પૂર્વાર્ધમાં આગળ વધી રહ્યા છીએ. આજે આપણે જોઈશું સક્ટાસુર અને તૃણાવર્તનો ઉદ્ધાર અને કૃષ્ણ નામકરણ. પરીક્ષિત રાજા બોલ્યા, હે મુનિવર, શ્રી હરિ અવતાર લઈ અનેક લીલાઓ કરે છે, તો હવે કૃપા કરી મને પણ શ્રી કૃષ્ણની બાળ લીલાઓનું વર્ણન સંભળાવો. શ્રી સુખદેવજી બોલ્યા, એક દિવસ કૃષ્ણના જન્મ દિવસે યશોદાજી એમને તેલ લગાવી રહી હતી. એ વખતે ગોપીઓ આવતા એમણે કૃષ્ણને પથારીમાં સુવડાવી દીધા અને પથારી ગાળા તળે મૂકી દીધો. એ વખતે પૂતનાનો ભાઈ સક્ટાસુર બહેનનો વેર લેવા માટે આવ્યો. તે અદૃશ્ય હતો. તે વખતે ભૂખ લાગતા કૃષ્ણ રડવા લાગ્યા. રડતા રડતા પોતાના પગ ઉછાળવા લાગ્યા. એ વખતે તેમના પગની લાત વાગતા ગાડું ઊંધું પડી ગયું અને તેના ઉપર મૂકેલા દહીં દૂધના માટલા ભાંગી ગયા. સક્ટાસુર એ ગાળા નીચે દબાઈને મરી ગયો. એનાથી બધાને ઘણું આશ્ચર્ય થયું. કોપ બાળકોએ કહ્યું, નાના બાળક કૃષ્ણની લાત વાગવાથી ગાડું ઊંધું પડી ગયું છે, પણ કોઈ આ વાત માનવા તૈયાર થયા નહીં. એક દિવસ યશોદા કૃષ્ણને ગોદમાં લઈ એનું મુખ ચૂમી રહી હતી કે એકાએક એમ કૃષ્ણના ભારથી દબાવવા લાગી. ભાર સહન ન થતાં યશોદાએ કૃષ્ણને નીચે બેસાડી દીધા અને ઘરકામમાં લાગી ગઈ. એ જ વખતે કૃષ્ણના મોકલેલા તૃણાવર્ત નામના રાક્ષસે આંધી વડે અંધકાર ઉત્પન્ન કરી દીધો અને કૃષ્ણને વાવાઝોડાના રૂપમાં ઉઠાવી આકાશમાં ઉડવા લાગ્યો. બાળકને ન જોઈ યશોદા રડવા લાગી, પરંતુ એ દૈત્ય કૃષ્ણને વધુ દૂર ન લઈ જઈ શક્યો, કારણ કે કૃષ્ણે એનું ગળું પકડી લીધું. એની આંખો બહાર ધસી ગઈ અને એ મૃત્યુ પામી નીચે પછડાયો. આ જોઈ ગોપીઓએ દૈત્યની છાતી ઉપરથી કૃષ્ણને ઉંચકી લઈ અને યશોદાની ગોદમાં બેસાડી દીધા. આ છે સક્ટાસુર અને તૃણાવર્તનો ઉદ્ધાર નામની કથા. હવે આપણે જોઈશું કૃષ્ણ નામકરણ. સુખદેવજી બોલ્યા, એક દિવસ યાદવોના કુલ પુરોહિત ગર્ગાચાર્ય નંદજીને ત્યાં પહોંચ્યા. નંદે એમનો આદર સત્કાર કરી પોતાના બંને પુત્રોના નામકરણ સંસ્કાર કરવાનું કહ્યું. ત્યારે ગર્ગાચાર્ય બોલ્યા, હું યાદવોનો આચાર્ય, એટલે જો હું તમારા પુત્રનું નામકરણ કરીશ તો બનવા જોગ છે કે કૃષ્ણ જાણી જશે કે આ દેવકીનો પુત્ર છે, એટલે એને મારવાનો પ્રયત્ન કરશે. આ સાંભળી નંદજી ગર્ગાચાર્યને ઘરની પાછળ ગાયોના વાડામાં લઈ ગયા અને ત્યાં જઈ બંને બાળકોનું છાનામાનું નામકરણ કરાવ્યું. એમણે રોહિણીના પુત્રનું નામ લોકોનું રંજન કરશે એટલે કે બલરામ અને યશોદાના પુત્રનું નામ શ્યામ વર્ણ છે એટલે કૃષ્ણ રાખ્યું અને બોલ્યા, આ કૃષ્ણ પહેલાં વાસુદેવને ત્યાં પેદા થઈ ચૂક્યા છે, માટે એ વાસુદેવ જ કહેવાશે. ધીમે ધીમે બંને બાળકો ઘૂંટણોના સહારે ચાલવા લાગ્યા. ગોપીઓ માતા યશોદાને કહેતી, તમારો કનૈયો તો ઘણો જ નટખટ છે. એ બધા વાછરડાને છોડી મૂકે છે, દહીં માખણ ચોરીને ખાય છે અને તમારી પાસે આવી ઘોડો બની જાય છે. એક દિવસ બલદેવ અને ગોપ બાળકો યશોદાને કહેવા લાગ્યા, માં, કૃષ્ણે આજે માટી ખાધી છે. માતાએ કૃષ્ણ સામે જોયું તો એ બોલ્યા, માતા, મેં માટી નથી ખાધી. આ લોકો જુઠ્ઠું બોલે છે. ભરોસો ન હોય તો મારું મોઢું જોઈ લો. માતાએ એના મુખમાં જોયું તો એમાં 3 લોક દેખાયા. એ આશ્ચર્યમાં ડૂબી ગઈ અને એને વિશ્વાસ બેસી ગયો કે આ કૃષ્ણ સાક્ષાત ઈશ્વર જ છે. ત્યારબાદ એ બધું ભૂલી કૃષ્ણને ગોદમાં ઊંચકી લાડ કરવા લાગી. જે કૃષ્ણ નામકરણની કથા. આવતીકાલે જોઈશું યમલાર્જુન ઉદ્ધાર. તો ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.